આ શું અસ્મિતાબેન ગીતાબેન શું બનાવો છો તમે? આ ડિલિવરી પછી જે લાડુ ખાવાના હોય ને પાકના કાટલાના એ લાડુ બનાવી સેવી. પેલા ઘી ગરમ કર્યો, એમાં ઘઉંનો લોટ જાડો નાખ્યો, પછી ડ્રાયફ્રૂટ નાખ્યું બધું. હવે ટોપરું નાખે છે અને ગઠોડા પાવડર, સૂંઠ પાવડર અને મેથી પાવડર અને ગોળ એ બધું મિક્સ કરી પછી લાડુ બનાવવાના છે. હજી ગુંદર નાખ્યો છે ગુંદર અને નાખ્યો. થોડુંક નાખવાનું એટલે છે. ગુંદરને પહેલા શેકવાનો ખરો? ના એ આમાં શેકાઈ જશે. ઓકે. હા, એમ આમાં શેકાઈ જશે અને ગોળેથી આમાં ગરમ થઈ જશે. અલગથી ગરમ કરવાનો થતો નથી. બરાબર. ગોળ નાખો. હા એમ. અને જેટલી માત્રામાં ગળ્યું જોઈએ એટલો ગોળ નાખવાનો, બરાબર? જેને જેવું મોળું ફાવે જેવું એ આપણી રીતે નાખવાનું. બરાબર. હા એમ. સ્પેશિયલ સુરતી છે ને તમને આ ગરમ ગરમ મજા આવશે. જો તમને પણ મોઢામાં પાણી આવી જતું તો આવો તમે ખાવા માટે ને આવી શકો. એટલે તમારે હવે આના પછીની શું પ્રોસેસ છે? આ બની ગયા પછી આ શેકાઈ જાય પછી લાડુ વાળી દેવાના? પછી લાડુ વાળવાના લાડુ બનાવવાના છે. બેબી માટે. બેબી ડિલિવરી માટે એટલે હા, ડિલિવરીમાં. એટલે આનાથી કેળો ઓછી દુખે અને પાછળ ડિલિવરી પછી રિકવરી જલ્દી થાય હા અને એની હેલ્થ સારી રહે. બરાબર છે, સરસ. આ આપણી કાઠિયાવાડની સ્પેશિયલ સ્ટાઇલ છે ને? કમર તો દુખે જ નહીં ક્યારેય. ના, બરાબર છે. આ ગુંદરના લાડુ ખાવ એટલે કમર તો ક્યારેય ન દુખે. ડોક્ટર પાસે જવું ન હા પડે. જાવું ન પડે. સરસ. લ્યો તો આ ગીતાબેન, અસ્મિતાબેન અને શારદાબેન, લગભગ શારદાબેન તો આમાં મને લાગે સુપરવાઇઝિંગ કરે છે. શારદાબેને બધું ચાર કરી રાખ્યું. મટીરિયલ લાવી દીધું, તમે બનાવ્યો છો. સરસ સરસ. ઓકે. તો આ ઇન્ડિયામાં આપણે આ રેસીપી મોકલીએ છીએ અને પછી એ લોકો તમને જે કેવું લાગ્યું એની કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો તમને એવું કંઈ લાગે તો. અને કંઈ જરૂર હોય કઈ સરપ્રાઈઝ કરતા ન બોલતા આવડે હા એટલે તમે એ સરપ્રાઈઝ શું કહેવાય ઈ કરજો. સબસ્ક્રાઈબ Comment કરજો કરજો. અને કોમેન્ટ કરજો કંઈ બીજી રેસીપી તમારે જોતી હોય તો. શારદાબેન ને અસ્મિતાબેન ને ગીતાબેન તમને એની માહિતી આપશે. કદાચ બનાવવું હોય તો અમને પણ કહેજો. એમે નંબર આપશું તમને. ઈ નંબર ઉપર ફોન ચાલો, કરજો. ધન્યવાદ તમને. બસ, સરસ રેડી. જો આ હવે કમ્પ્લીટ શેકાઈ ગયું છે અને હવે રેડી ટુ મેક એ લાડુ. આમાં કાટલું પણ મિક્સ કરેલું છે ને સ્મિતાબેન? હા જો આ સૂટ પાવડર નાખ્યો અને આ ગંઠોડા પાવડર નાખી સહી. ઓકે. આ શું તમે કાટલું લાવ્યા? હવે પછી પાછળથી કાટલું નાખવું ને એમ ને? હા બધું થઈ ગયા સ્વાદ સારો પછી? આવે. ઓકે. બેસી જાય એમાં. એટલે સ્વાદ આવે. મેથી નહીં ન જાય. બાળકને હેલ્ધી રહે હા પણ એ તો બધું અને ડિલિવરીમાં તે બહુ કમર નો દુખે. હવે આમાં બસ આપણે લાડુ વાળી દેવાના, રાઈટ? બસ હવે લાડુ વાળી ઓ સરસ. લ્યો, બહુ સરસ. સ્મેલ સુગંધ સરસ આવે છે. મસ્ત આવે છે. સરસ. ઘી જોઈને તો પછી શું વાત છે! લો, કાટલાના ગુંદર પાકના લાડુ તૈયાર થઈ ગયા એમ ને? મસ્ત સરસ. બસ આ રીતે તમે સુગંધ તો પણ મસ્ત આવે. મને એવું લાગે લાવો 2-4 ખાઈ જવો અત્યારે. થયા. શારદાબેન, બોલું અસ્મિતાબેન આ અને પાછું ગીતાબેન, આ જેને ત્રણેય જણા. હા આ સુગર હોય ને એને ખવાય હો આ તમે. ડાયાબિટીસમાં ખવાય? સરસ. મેથી એટલે બહુ મસ્ત. એટલે તમારે જલસા પડી ગઈ છે એટલે મેથી, આટલું બધું કરો છો તો. મેથી છે, કોપરું છે. જલ્દી મોઢામાં પાણી આવે એવું કરે છે. નવીનભાઈ તમારે ખાસ ખાવાના એટલે તમને ડાયાબિટીસ તો આ તો ખવાય. ચાલો, સરસ. હવે આપણે મિત્રોને મોકલી દઈએ. આ લાડુ તૈયાર થઈ ગયા છે. હા બસ હવે એક ભગવાનને ધરવી અને શ્રી ગણેશ કરી દો હા હા અને પછી દિશાબેનને મોકલી દઈશું આપણે. ચાલો, જય શ્રી કૃષ્ણ. આવજો બધાય. કોમેન્ટ કરજો હો પાછા. કોમેન્ટ કરજો ને આપજો પાછા. ઓર્ડર આપજો પાછા કોમેન્ટ કરીને. કોમેન્ટ કરજો બધાય. લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. શેર કરજો ને આ સરપ્રાઈઝ શું કહેવાય એ તમને આવડતું કરજો, જે કરો તે. કરજો કામ હા. ચાલો, સરસ. ધન્યવાદ તમને બધાને. ખૂબ ખૂબ અભિનંદન. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.